વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર। ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા। લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા। ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર જ નથી ડીજે એટલે શું। એ એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે અને ઝઘડા થશે। એવું જરૂરી નથી। કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનું જ છે। એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં। કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે। એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી।